બોલો રામચંદ્ર ભગવાન કી જય। ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ્ય થયું અયોધ્યામાં। 2 અધ્યાયમાં રામચરિતમાનસ એટલે માત્ર હું તમને રામાયણનો એક સાત્વિક અને તાત્વિક અર્થ બતાવી અને સીધા તમને ગોકુળમાં લઈ જવાનો પ્રયત્ન કરું। ભગવાનનું પ્રાગટ્ય અયોધ્યામાં થયું છે। અયોધ્યાનો અર્થ છે જે ઘરમાં યુદ્ધ ન હોય એ ઘર અયોધ્યા છે। હવે મૂળ વાત ત્યાં આવી કે અયોધ્યા હોય ત્યાં રામ હોય એવું જરૂરી નથી, પણ જ્યાં રામ હોય ત્યાં અયોધ્યા હોય છે। હવે જુઓ, રામ હોય ને અયોધ્યા હોયનો અર્થ એટલે કે રામ એટલે મર્યાદા છે, લક્ષ્મણ એટલે વિવેક છે, ભરતજી મહારાજ એટલે વૈરાગ્ય છે અને શત્રુઘ્ન મહારાજ એટલે સદવિચાર છે। તો જે જગ્યાએ મર્યાદા હોય ત્યાં યુદ્ધ ન હોય એટલે એ ઘર સુખમાં સુખી રહેવું અને પોતાના પતિના દુઃખમાં દુઃખી રહેવું, આ એનો સ્ત્રીનો ધર્મ છે। આ ધર્મને બતાવવા માટે થઈ અને માં જાનકીનું પ્રાગટ્ય થયું। અને દાસત્વનો ભાવ શું છે? દાસ કોને કહેવાય? પોતાના સ્વામીની સેવા કરે પણ ઓછું બોલે એને દાસ કહેવાય। પોતાના સ્વામીનું માથું દુખતું હોય અને માથું દબાવવા બે નકરું બોલ બોલ કર્યા કરે તો એ દાસ ન કહેવાય। પાછો સ્વામીની સાથે ઓછું બોલે અને કામ વધારે કરે એને દાસ કહેવાય છે। પોતાના સેવાનો ભાવ સ્વીકારી અને જે પણ સેવા કરે એ સેવા કરીને પણ પોતે સ્વામી પાસેથી પણ કશી જ અપેક્ષા ન રાખે એને દાસ કહેવાતો હોય છે। તો એવા હનુમાનજી મહારાજનું દાસત્વ બતાવવા માટે અહીંયા પ્રાગટ્ય થયું છે। આપણે સૌ રામચરિતમાનસને જાણીએ છીએ। 2 ભાઈઓ વચ્ચેનો પ્રેમ કેવો હોવો જોઈએ એની બાળપણની એક કથા કરીને આપણે અયોધ્યામાંથી નીકળી જઈએ। 4 ભાઈઓ જ્યારે મોટા થયા અને રમતા હતા ત્યારે આંગણામાં રમત રમવામાં ભગવાન રામ પોતે જીતતા હતા, પણ એ જાણી જોઈ અને ભગવાન રામ હારી ગયા। કેમ? તો કહે છે કે મારા ભાઈઓની ખુશી માટે હું હારી જાઉં એમાં કઈ વાંધો નથી। રામ હારી ગયા ને એના કરતા મહત્વની વાત ભગવાન જે શબ્દ બોલ્યા ને એ બહુ અગત્યનું હતું। ભગવાનને પૂછ્યું, પ્રભુ તમે જાણી જોઈને શું કામ હારી ગયા? તમારી જીત થતી હતી છતાં પણ તમે શું કામ હારી ગયા? અને ત્યારે ભગવાન બોલ્યા છે કે જીત મારી થાય કે મારા ભાઈની થાય, જીત થાય છે તો અમારી ને, એટલા માટે મેં મારી હાર સ્વીકારી લીધી છે। જુઓ, જ્યાં તારુંય નહીં મારુંય નહીં આપણું છે એવી ભાવના હશે તો કોઈ દિવસ 2 ભાઈઓની વચ્ચે ઝઘડો નહીં થાય, પણ આમાં તો તારું ને મારું થાય એટલે 2 ભાઈઓ પછી જુદા થઈ જાય છે। અહીંયા રામચરિતમાનસની પહેલી કથા બતાવે છે કે તારું ને મારું ન કરશો, આ તો આપણું છે, આપણું રાખશો તો જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાવ। તો ભાઈઓ વચ્ચેનો પ્રેમ બતાવે છે કે પોતાના ભાઈના સુખ માટે થઈ અને પોતે હાર સ્વીકારવી પડે તો પણ રામજી તૈયાર હતા। અને એવો જ પ્રસંગ આગળ જ્યારે ભગવાન રામ મોટા થયા, વિદ્યાભ્યાસ કરીને આવ્યા અને વિશ્વામિત્ર મહારાજની સાથેના આશ્રમમાં ગયા। મારીચ અને સુબાહુથી યજ્ઞની રક્ષા કરવા માટે સુબાહુને માર્યો, મારીચ બચીને જતો રહ્યો। અને ત્યાર પછી ભગવાન રામને જ્યારે જનકપુરમાં લઈ જાય છે, સીતાજીના સ્વયંવરમાં ભગવાનને લઈ જાય છે, ને એવા સમયે શું થયું? વાડીની અંદર ઉતારો દીધો ત્યારે ભગવાન રામના પગ જ્યારે લક્ષ્મણજી દબાવતા હતા અને રોતા હતા તો લક્ષ્મણને પૂછ્યું કે લક્ષ્મણ શું કામ રોવો છો તમે? તો લક્ષ્મણજી એટલું કહ્યું કે મોટા ભાઈ, આવતીકાલ તમારા લગ્ન થશે ને મારા ભાભી ઘરમાં આવશે તો જે પગની સેવા કરું છું એ પગની સેવા મારા હાથમાંથી વહી જશે, એ વાતનું દુઃખ છે, એટલા માટે મને રડવું આવે છે કે મારા ભાઈના સેવાનો હક મારો વયો જશે। જુઓ, આ ત્રેતાયુગના રામ અને લક્ષ્મણની જોડીનો આ પ્રભાવ હતો કે લક્ષ્મણ એક નાનો ભાઈ પોતાના મોટા ભાઈના પગ દબાવવા માટે થઈ અને રોતો હતો, અને આજે કળયુગનો લક્ષ્મણ પોતાના મોટા ભાઈનું ગળું દબાવી દે છતાં એની આંખમાં આંસુ નથી આવતા। કલીનો એટલો પ્રભાવ પડ્યો છે સંસારમાં, અને એ પણ શેના માટે? તો કહે છે કે 1 ફૂટ જગ્યા માટે, સંપત્તિ માટે, જર જમીનને જોરું 3 કજિયાના છોરું। માણસ સંપત્તિ માટે સગા ભાઈને મારે છે। કામિનીને કંચન કાજે, ભાઈ ભાઈના ગળા જ કાપે।
સંપત્તિ અને સ્ત્રી માટે થઈ અને ભાઈ ભાઈનું ગળું કાપી નાખતા અત્યારના કળિયુગના માણસો જરાય શરમ નથી લાવતા. તો રામચરિત માનસી બતાવે છે કે આપણી ફરજ શું છે, આપણું જીવન કેવું હોવું જોઈએ. પછી તો ભગવાન રામના લગ્ન થયા માં જાનકી સાથે. જ્યારે ભગવાન રામે પેલું ધનુષ્ય તોડ્યું અને એ ધનુષ્ય થકી પરમાત્મા સાથે જાનકીના લગ્ન થયા. એક જ માંડવે ચારેય ભાઈઓના લગ્ન થયા. એ ચારેય ભાઈઓની જાન પરણીને ઘરે આવે માં કૌશલ્યાજીએ ચારેયની આરતી ઉતારી એને પોખ્યા છે, વધાવ્યા છે, એના ઓવારણા લીધા. અને થોડો સમય ગયો, મારા દશરથને કાન પાસે એક સફેદ વાળ દેખાણો એટલે રામને રાજગાદી આપી દેવાનો વિચાર કર્યો કે મારો એક વાળ સફેદ થઈ ગયો, હવે મારે દીકરાને રાજગાદી સોંપી દેવી જોઈએ. રાજગાદીનો અર્થ વ્યવહાર સોંપી દેવો જોઈએ થાય. ત્રેતા યુગના દશરથને એક ખાલી વાળ સફેદ દેખાણો તોય એને દીકરાને વ્યવહાર આપી દેવાની ઈચ્છા થઈ. કળિયુગના દશરથને આખું માથું ધોળું થાય તો પાછું કાળું કરે પણ દીકરાને વ્યવહાર ન આપે. હજી વ્યવહાર ના આપી શકે ને પાછું કાળું કરે. અહીંયા એ વાત બતાવી છે કે અમુક ઉંમર થાય એટલે દીકરાઓને વ્યવહાર આપી દેવો જોઈએ. તો રામને રાજગાદી દેવા માટે નક્કી કર્યું, પણ એમાં કૈકેયી અને મંથરાના એ સંગ દ્વારા કૈકેયી ને મંથરાનો સંગ થયો એટલે કૈકેયીએ મારા દશરથ પાસે બે વરદાન માંગ્યા. પેલું વરદાન ભરતને ગાદી અને બીજું વરદાન રામને 14 વર્ષનો વનવાસ. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 14 જગ્યાએથી આપણામાં અવિદ્યા આવે છે. એટલે 14 વર્ષ સુધી રામ જંગલમાં રહ્યા અને એ 14 જગ્યાએથી અરણ્યમાં રહી અને એ 14 જગ્યાએથી આવતી અવિદ્યાઓનો નાશ કર્યો છે. તો ભગવાનને 14 વર્ષનો વનવાસ, પરમાત્મા વનમાં ગયા. પાછળથી મહારાજ દશરથનું મૃત્યુ થાય અને ભરતજી મહારાજ મામાના ઘરેથી આવ્યા છે. ભરતજી મહારાજ પોતે રાજગાદીએ ન બેઠા પણ ભગવાન રામની પાદુકાઓ લઈ આવી અને અયોધ્યાની ગાદી પર પ્રસ્થાપિત કરી અને અયોધ્યાની બહાર નંદીગ્રામની અંદર ખાડો કરાવી અને કાંટાની પથારી કરી અને ભરતજી સૂતા છે. આ ભાઈઓનો પ્રેમ બતાવે છે કે જ્યારે રામજીને જોયા કે મારા ભાઈ, મોટા ભાઈ જમીન ઉપર ઘાસની પથારી કરીને સૂવે છે એટલે ભરતજીએ નક્કી કર્યું કે મારા મોટા ભાઈ જો ઘાસની પથારી કરતા હોય તો મારે ઘાસમાંય ન સુવાય, ધરતી પર સૂતા હોય તો મારે ધરતી પર ન સુવાય. એટલે ખાડો કરાવ્યો અને એમાં કાંટાની પથારી કરી અને ભરતજી મહારાજ કાંટાની પથારીમાં સૂતા સૂતા રામ રામ રામનો નાદ કરે છે. આ ભાઈઓનો પ્રેમ બતાવે છે કે મારા ભાઈ કરતા હું ઉપર જવાની તૈયારી ન કરું. અને પછી માં જાનકીનું જ્યારે હરણ થાય, રાવણ એને હરણ કરીને લઈ જાય અશોક વાટિકામાં રાખે છે. હનુમાનજી મહારાજ સાથે મિલન થયું ભગવાનનું અને એ હનુમાનજી મહારાજ સાથે મિલન થયા પછી સુગ્રીવ સાથે મિત્રતા થઈ, એની સેનાને લઈ અને પછી સામે કિનારે હનુમાનજી જ્યારે દરિયાને પાર જઈને આવ્યા અને સમાચાર મળ્યા, ભાળ મળી કે માં જાનકી અશોક વાટિકામાં છે. પછી વાનર સેનાઓએ એક સેતુ બાંધ્યો, રામ શબ્દ લખી અને પથ્થરને નાખે તો તરે એવા પથ્થરોનો એક સેતુ બનાવી અને ભગવાન રામ વાનર સેનાને લઈ સામે ત્યાં ગયા. ત્યાં જઈ અને રાવણની સાથે યુદ્ધ કરી અને અંતે પરમાત્મા માં જાનકીને ફરી પાછા લઈ આવ્યા અને અયોધ્યામાં રામ રાજ્યની સ્થાપના થઈ. આ 2 અધ્યાયનું સંક્ષિપ્ત રામચરિત માનસ શ્રીમદ ભાગવત અંતર્ગત સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવી, રંતી દેવની અને યયાતિની કથા બતાવી અને ભાગવતના 9મ સ્કંદને ત્યાં વિશ્રામ કર્યો. 10મ સ્કંદમાં પ્રવેશ કરાવે. 10મ સ્કંદ એટલે પરમાત્માનું હૃદય છે અને હૃદયમાં ભગવાન પ્રગટે છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશે અર્જુન. આ સંસારમાં હે અર્જુન હું બધાના હૃદયમાં રહું છું. પરમાત્મા આવું બોલ્યા છે, હું બધાના હૃદયમાં વાસ કરનારો છું. અને ભગવાન સુખદેવજી મહારાજ પરીક્ષિતને જ્યારે કથા કરતા હતા, 10મ સ્કંદમાં ભગવાન આવે છે અને હવે ઠાકોરજી આવે એની તૈયારીઓ પણ થઈ ગઈ છે. આપણે સૌને જ્યારે ગોકુળમાં જવાની આટલી બધી તાલાવેલી લાગી છે અને આજે તો એટલા લોકોને ભગવાનના એ નંદ ઉત્સવમાં જવાનો આનંદ છે, એટલું માનવ મહેરામણ છે, જ્યાં જુઓ ત્યાં બસ
ભગવાનના ભક્તો જ, જ્યાં જો તે ભગવાનના ભક્તો, કોઈ કથા મંડપમાં બેસીને કથા સાંભળે, કોઈ ભોજનશાળામાં ભોજન લઈ રહ્યા, કોઈ અહીંયા મેળામાં પણ એ લોકો પોતાનો આનંદ લઈ રહ્યા છે. ગમે તે એને કે પ્રકારે ભગવાનની કથામાં માણસો અહીંયા આજે નંદ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે, આજે આનંદોત્સવ ઉજવી રહ્યા છે. ત્યારે એવા સમયે પરીક્ષિત મહારાજ જ્યારે કથા સાંભળવા બેઠા છે અને ભગવાન આવે છે. હવે ભગવાન આવે છે તો ભગવાન આવે છે શું કામ, એ મારે તમને પૂછવું છે ને તમને કહેવું છે. પરમાત્મા આવે શું કામે? તો એના માટે એક જ વાત કહી શકાય, સુની પડેલી બંસરીને અધર ધરવા કાજ, મોર મુગુટ ધરી આવશે મારી છોડાવવા લોકલાજ. હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિર દ્વાર, કરુણા કરી સંગે ખેલશે મારો ધન્ય થશે અવતાર. હે આખે આસુ જો ધાર ચાલકાયો, મોહન મારો આવે છે. ઘંટ સુનાય મોહન મારો આવે છે. ભગવાનનો નાદ સંભળાઈ રહ્યો છે. એવા સમયે પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજને પ્રાર્થના કરતા કહે છે, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો, राज्ञां चोभयवंश्यानां चरितं परमाद्भुतम्. બાપજી, તમે મને સૂર્યવંશની કથા કરી,